આવે ને બારે સાયરેસર વાગે બે ભેગું હે ખબર નહીં શું કરવું. હા હાલ હાલ ધાબે અમે જાય ઉપર એક ચક્કર મારી જાય વરસાદના મારી પાસે અંદર કોઈ આવે પેટ થઈ જાય. હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. નીકળીએ આપણે કામે કેમ કે લેટ થઈ ગયા છે. આપણા ભાણેજ ને ભત્રીજા ને બધા ઇધર રમ રહે છે. દેખતો તેરા સીન કરણ આ બધા છોકરા અહીંયા રમે છે. હવે આપણે ક્યાંક કામે ડાયરેક્ટ નીકળીએ. છાસ 10 વાળી છાસ थैली में नाख देना फिर આપણી આવી ગઈ છે છાસ અને હવે નીકળીએ આપણે ડાયરેક્ટ ભૂગાને. જેમ કે ભાઈ જવાનો સમય થઈ ગયો, 12 વધી ગયા. दस અને હવે આપણે નીકળશું આપણી એજન્સીથી ડાયરેક્ટ જશે ગોકુલનગર रूटમાં. तो जाते हैं भाई सीधा, क्योंकि तड़को વધતો જાય. 10:30 बजे आपका भाई एक डॉक्टर को मिलने बैठा और नेट चालू किया और देखा तो मैंने ऐसा न्यूज़ सुना कि ऑपरेशन सिंदूर इज सक्सेस. पाकिस्तान में मिसाइलें फूटी है बहुत ज़्यादा, वहाँ दिवाली का माहौल हो गया था. एंड मैंने अभी नेट चालू में लेट करता हूँ, मैं दुकान पे जाता हूँ तो वहाँ काम होता है XYZ आप देखते हो कचरा फेंकना કામ. હવે આપણે બધા આપણે જઈએ રડાર રોડ ઉપર અને એ પણ આપણે અહીંયા આર્મીના ગેટની બાજુમાં જ રડાર રોડ ઉપર 4 મહિના ગઈ અને અહીંયા આપણે કામકાજ કર્યા છે અને પતી ગયું આપણું કામ. મેં ડૉક્ટરને મળવા આવ્યા હતા, ડૉક્ટરને મળી લીધું અને હવે આપણે જશે સીધા રિટર્ન. કામ પતી ગયું તો હવે જાય ને યાર. આપકા ભાઈ સીધા આ ગયા ગોકુલનગર से BOB बैंक है, કેમ કે આ બેંકમાં આપણું ખાતું હોય તો અહીંયા થોડું કામ હતું બતાવી લે. અંદર જાય એસી બેસી થાકી ગયું ગરમી લાઈનમાં ઊભું રહેવું. તો BOB બેંક આપણું કામ હતું સમાપ્ત થઈ ગયો અને આપણે છે ને BOB બેંકનો એડ્રેસ ચેન્જ થઈ ગયો છે, નવી જગ્યાએ આવી ગયું. પહેલાં આગળ હતો થોડોક મયુર મેડિકલની સામે થોડુંક, હવે થોડોક આગળ આવી ગયું. અહીંયા આપણે જાનકી હોસ્પિટલની નીચે. તો આપણો હતો જે કામ એ પતી ગયો અને હવે આપણે ડાયરેક્ટ દુકાને, કેમ કે સેટના ફોન આવે છે જોરદાર થઈ ગયું કે આવો જલ્દી. હાલો હાલો નીકળીએ. બપોરના વાગ્યા છે 1 અને હું પહોંચી ગયો છું દુકાને. જઈ રહ્યો છું ટિફિન તરફ. ટિફિનને આપણે લીધો નીચે અને કુરકુરિયા લઈ આવ્યા અને આ છે આપણી છાસ અને પાછળ આપણો છાપો કીધર. છાપો મારો ક્યાં મારો છાપો, મારા કલેજાનો કટકો છૂટકો ને ફટકો. છાપો કોઈ અહીંયા સાઈડમાં કોઈ છાપા, 2 છાપાના કટકા આપડા લઈ લીધા અને પાથરી દીધા છે. જો મસ્ત હેંગિંગ કરી દીધા છે અહીંયા અને આપણો ટિફિન ને બધું રાખીએ માથે અને જમી લે ભાઈ. હવે તો લાગી છે ભૂખ. વાગ્યો છે ખાલી 1 તો પણ ભૂખ લાગી ગઈ છે વહેલી, કેમ કે યાર જમવું એટલે. कौन है ये लोग, कहाँ से आते हैं? અમે લોકો જાય છીએ અંદર આપણે તળાવની પાસે. બીજા 5 ભાઈ નીકળી ગયા ભાઈ, 5 કરીને ભેગા કર્યા છે. આખી જિંદગી અમે પૈસા કર આજ કોઈ દિવસ બોલ્યો જ નથી. એમાં હું ગરીબ માણસ છું, 5 રૂપિયાની સેવ ખાતા હોય કઈ 30 રૂપિયાના કઈ થોડા કઈ ટિકિટ લઈએ. ગરીબ માણસો એવા કે રજનીગંધા ખાય, એના ક્યાંથી આવી જાય કે ખબર જ નથી. એ મારા મમ્મી પાસે લઉં. વિડીયો અમારા થઈ ગયા છે ડન અને હું પાણી ઉપર આવે કેમ કે ઠંડો પાણી એને તડકો ફૂલ ખતરનાક આવી છે. ગરમીમાં મારો થોડો જોઈને તમને ખબર પડી જતી હશે કે કેવી ગરમી છે. શું કે ભાઈ? હા તું ઓલું શું કે સનસ્ક્રીન લગાવતો જા ભાઈ. મારે નથી થવું થોડું, કેમ કે હું છું બચપનથી જ કાળો, હેલ્થી કાળો. દિલથી કાઢવું જીગો કરે છે મોટા બ્લોગ ચાલુ તો જીગાને તે હેલ્થ વેસ્ટ કરી દે અને જીગો કરી દે મોટા બ્લોગ ચાલુ, તો એને સપોર્ટ કરજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો કહી દે. कोई तरीका है भीख मांगने का? भीख तो हाथ जोड़ के मांगते, आप लोग तो दादागिरी कर रहे हैं. આ ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લિંક અમારા નીચે જ છે, તો જાઓ ને સપોર્ટ કરો ભાઈ. ટ્રેન વાગી ગયું છે ભાઈ, ફાઇનલી મિત્રો વાગી ગયું છે. જેનો વેઇટ કરતા હતા ને ઓ જલ્દી ઘરે હાલો હાલો.
આલાજી સાયરન વાગે ભાઈ ઘરે પાકપુરા કર્યો સીધા ઘરે સાયરન સાંભળતા જ આપણે પહોંચી ગયા દુકાને કેમ કે ડરનો માહોલ છે બારે કેમ કે પછી કાંઈક આ લોકો પ્રેક્ટિસ કરે તો એવા વાવડ આવ્યા છે કે વરસાદ આવે છે તો હું થોડીક મેળી ઉપર ચક્કર મારવા જતો હતો એ જોઈ લે કેવો વરસાદ ચડ્યો છે ને વરસાદ કેવો આવે હા થોડા ઘણા છાંટા તો મોટા મોટા આવે જો આમ ઠંડો ઠંડો પવન આવે આમ જો તો ખતરનાક માહોલ છે વાવાઝોડાની આગાહી સારી છે ને વરસાદ અમારે અહીંયા પહોંચી ગયો જામનગરની અંદર થોડો થોડો ઠાડા છાંટા છે ઠંડા ઠંડા પવન નથી અત્યારે એ સારું છે નકર અહીંયાથી ઉડી બુડી જાઉં નીચે પડું તો હું ઊંચો 2 માળ એ મારી પવન આવ્યો પવન ભેગો આવે વરસાદ ધીરે ધીરે કાંઈ વાંધો નહીં આપણે જઈએ નીચે એમ કે કામ બાકી હોય છે કેમેરામાં જો આવે ને બારે સાયરેસર વાગે બે ભેગું છે ખબર નહીં શું કરવું હા હાલ ધાબે અમે જાય ઉપર વાગે હજી સાયરેસન વાગે ભાઈ સાયરન કહેવાય ને મોક ડ્રીલ થવાનું છે હજી અડધી કલાકની વાર છે ભાઈ તો એ વહેલો સાયરેસર વગાડે હાલે એકદમ મસ્ત માહોલ છે અવાજ આટલો કન્ટિન્યુ માં વગાડે આ લોકો કન્ટિન્યુ જ વાગે હમણાં તો 2 વાર જ વાગ્યો ખાલી પૂમ પૂમ થી આની આગળ સામે જો સામે ડીવીડી જો આમ હોવું જોઈએ આની આગળ વાગ્યું હા 4:30 વાગે વાગ્યો તો મેં કેપ્ચર કર્યો મોબાઈલની અંદર ફીલ થવાનું છે 7 વાગે અને વાગ્યા છે 6:30 હજી અડધી કલાકની વાત છે તમે નીચે જાય પાછા અને થોડું ઘણું કામ કરીએ યાર અને સેટ કાઢી મૂકશે વરસાદ આવે સારો અને નાવાનો મન થઈ ગયો તમારો ભાઈ બારે આવ્યો થોડો ભલે લીલો થઈ ગયો આમ મસ્ત એક નંબર લાગવું છે થોડું ઘણું વરસાદનું પાણી આવવું છે ને વાહ ભાઈ વરસાદ આમ જોરદાર આવે થોડીક જ વારમાં લીલો થઈ ગયો તમારે ત્યાં જો વાહ ભાઈ એક ચક્કર મારી જાય વરસાદના મારી પાસે અંદર કોઈ આવે સેટ થઈ ગયા થોડો ઘણો લીલો થઈ ગયો તમારો ભાઈ પણ આવી મજા આવું તો પડે ને ઠંડુ ઠંડુ પાણી ભાઈ A few moments later. તો પડી ગઈ છે રાત અને ઘરે પહોંચી ગયા અને મૂક ડ્રીલ થઈ ગયું પૂરું કેમ કે લાઇટ નથી ને ફોનમાં ચાર્જિંગ નહોતું તો હવે આપણે આવી ગયા આપણા ઉપલા રૂમમાં અને હવે કાંઈ થવાનું છે નહીં કેમ કે આજના દિવસનું બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી તો મારી બીજા બ્લોગમાં ત્યાં લગી તમે ભાઈ એન્જોય કરો ગુડ બાય અને આ જોઈ લો આપણો ગિફ્ટ બાય બાય